અત્યાર સુધી આપણે એક જ વાત સાંભળી છે અને એ વાત એ છે કે ગુજરાતી વંચાતી નથી, ગુજરાતી બોલાતી નથી. લોકો ગુજરાતી ભૂલતા જાય છે અને એવા સમયે નવા કમ્પોઝિશન્સ, નવા કવિઓ, નવી વાત લઈને દર વખતે નવા થીમ સાથે તમારી સામે આવવું સહેલું નથી. દરેક વખતે આપના જેવા સુગ્ન ઓડિયન્સની સામે નવી વાત લઈને સ્વર સેતુ આવે છે અને આજની નવી વાત એટલે કેફે કોફી ડેની આ સાંજ. હું અને તું, આ એક નવ ગુજરાતી અનુભવ છે આપણા બધા માટે, અમારા માટે પણ. મેં હમણાં જ સૌમિલને પૂછ્યું કે હું જે પહેર્યું છે મેં બરાબર છે? એટલે સૌમિલે કહ્યું ઓહો નો પ્રોબ્લેમ. અત્યાર સુધી ગુજરાતી કોમ્પિયર સ્ત્રી હોય તો એણે સાડી પહેરીને જ આવવું એવો એક કોન્સેપ્ટ પણ આજે તોડી નાખ્યો છે. અને હું માનું છું કે આ નવું બ્રાન્ડિંગ, નવો ગુજરાતી અનુભવ આપણને ફરી એક નવા ગુજરાતી શિખર પર લઈ જશે. આપણી પાસે જ્યારે વોલ્ટ ડિઝનીએ મિકી માઉસ આપ્યા એ પહેલાં બકોર પટેલ હતા. મિયા ફુસ્કી આપણી પાસે બ્રાહ્મણ અને મુસલમાનની વાર્તા આજથી કેટલાય વર્ષો પહેલાં એ દોસ્તી જીવરામ જોશીએ આપી. ગુજરાતી પાસે એવું ઘણું બધું છે કે જે આપણે ક્યારેય ફરીને ગુજરાતી તરફ જોયું નથી. કેટલા બધા લોકો એવું કહે છે કે ગુજરાતી સાથે આપણે જોડાઈ શકતા નથી. તો સવાલ એ છે કે કેમ નથી જોડાઈ શકતા? અને એનું કારણ એ છે કે આપણે ગુજરાતીને નવા અનુભવમાંથી પસાર કરવા તૈયાર જ નથી. અઘરી ગુજરાતી એ જ સાચી ગુજરાતી છે એમ માનીને ચાલતા બધા જ લોકો ગુજરાતીનું નુકસાન કરે છે, આપણે હજી સમજી નથી શક્યા. હવે તો TTYS એટલે ટોક ટુ યુ સૂન અને ASAP એટલે એઝ સૂન એઝ પોસિબલની ભાષા જ્યારે બજારમાં આવી છે. ગાંધીજી એક જમાનામાં મેં જ લખતા હતા, સાચી વાત છે, પણ આપણે કેમ ટેબલ ન લખી શકીએ? હું અને જયભાઈ અંગ્રેજી ભાષાના શબ્દો વાપરીએ છીએ એટલા માટે કે અમે નવા લોકોને ગુજરાતી સાથે કનેક્ટ કરી શકીએ. અને હું માનું છું કે ગુજરાતી આ કેફે કોફી ડેની સાંજે એક નવા જ ગુજરાતી અનુભવ સાથે આપણે આજે વાત કરીશું ગુજરાતી ભાષાની, ગુજરાતી ભાષામાં કરાતા પ્રેમની. કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતી ગૃહિણી એવી ફરિયાદ કરે છે કે એનો પતિ એને પ્રેમ નથી કરતો. વેલ, આજનો ગુજરાતી વાઇબ્રન્ટ છે અને એના સ્વભાવમાં ખંભાતની સૂતરફેણી અને રાજકોટના પેંડા જેવી મીઠાશ છે. એની જીભ પર ક્યારેક ગોંડલના મરચાની તીખાશ છે તો ક્યારેક એની હથેળીમાં હળદરની પીળાશ છે. નડિયાદના કે ખેડાના ખેતરની લીલોતરી જોઈને શ્વાસ ભરતો પાટીદાર હોય કે પંચમહાલના તરણેતરના મેળામાં છત્રી લઈને ઊભેલો કોઈ સાવ ગામડિયો, એ દિલથી ગુજરાતી છે. એની બોલી ગુજરાતી છે, એની બાની ગુજરાતી છે. અને એવા સમયે જ્યારે ગુજરાતી સ્ત્રી ફરિયાદ કરે છે કે મારો પતિ મને આઈ લવ યુ નથી કહેતો, મને પ્રેમ નથી કરતો, ત્યારે મારી પાસે એક જવાબ છે કે ગુજરાતી પતિનો પ્રેમ છે ને એ દૂધમાં મેળવણ જેટલો જ હોય છે. આખી તપેલીનું દહીં થઈ જાય. લાકડાના ગાડા ભરાય પણ અગરબત્તીનું તો ખોખું જ હોય. અને અત્તરની શીશી ને અથાણાની બરણીમાં જેટલો ફેર હોય ને એટલો હું માનું છું ગુજરાતી પતિના પ્રેમમાં અને બીજા પતિઓના પ્રેમમાં હશે. તો ગુજરાતી પતિ માટે પ્રેમ એ અનુભૂતિ છે, વાતો કરવાનો વિષય નથી. દિવસે વ્યવહાર ને વ્યાપારમાં એ પ્રેમ ભૂલી જાય છે, પણ સાંજ પડે ઘેર પાછો ફરે છે ત્યારે એને માટે એનું ઘર, એનું અસ્તિત્વ છે. અવિનાશભાઈએ બહુ સરસ લખ્યું છે કે રાતે ઉઘડે એ મારા પતિનું ફૂલ છે. મારી વેણીમાં 4 ફૂલ તમે બધાએ સાંભળ્યું છે એટલે એને રિપીટ કરવાનો અર્થ નથી. પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે રાતના ફૂલો સફેદ કેમ છે ને દિવસના રંગીન કેમ છે? રાતના ફૂલોમાં જે રંગ છે એ કોઈ જોવાનું નથી, એમાં ફક્ત સુગંધ જોવાય છે. અને માટે એ પતિ, ગુજરાતી પતિનો પ્રેમ એ સુગંધનો પ્રેમ છે, રંગનો પ્રેમ નથી. અને એટલે ગુજરાતણ ફરિયાદ કરે છે કે મારો પિયું છે ને એ લજામણીનો છોડ છે. અવિનાશભાઈ કહે છે કે દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી. અને આજે અમે દાદાગીરીથી તમારે માટે એક એવો ગુજરાતી શો લઈને આવ્યા છે કે તમને તાળી પાડ્યા વિના છૂટકો નથી. મેં તો કહેલું તમને કે તમને તાળી પાડ્યા વિના નહીં ચાલે. એક જણના મોબાઈલ પર રિંગ વાગી, એમણે ફોન ઉપાડ્યો.
એટલે સામેથી એક સ્ત્રી અવાજે એમને કહ્યું હાય. એટલે એમણે કહ્યું હાય. એટલે સ્ત્રી અવાજે પૂછ્યું આર યુ સિંગલ? એટલે એમણે કહ્યું મે આઈ નો હુઝ ઓન ધ લાઇન? ઓ કમ ઓન ટેલ મી, આર યુ સિંગલ? એટલે એમણે કહ્યું યસ યસ ઓફકોર્સ. એટલે તરત જ સામેથી કહ્યું તું ઘર આ મેં બતાતી હું. નહીં નહીં મેં તો સુનો, મેરી બાત તો સુનો. ફોન તો કપાઈ ગયો. ફરી થોડી વાર રહીને અનનોન નંબર પરથી ફોન આવ્યો. હલો. એટલે એણે કહ્યું કોણ બોલ રહી આપ? એટલે એણે કહ્યું जानू मुझे नहीं पहचानते, मैं तुम्हारी गर्लफ्रेंड हूँ. એટલે એણે કહ્યું ओ सॉरी बेबी, मुझे लगा मेरी बीवी का फोन है, मैं तुम्हारी बीवी ही बोल रही हूँ, थोड़ी देर के बाद मैं अभी तुम घर आओ बताती हूँ. ત્રીજી વાર ફોન આવ્યો. ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે એમણે કહ્યું હલો. એટલે સામે કહ્યું आप कौन बात कर रहे हैं? कि सॉरी रॉन्ग नंबर, मुझे मेरा नंबर नहीं पता. વિસ્મૃતિ થઈ જાય એવી ઘટનાઓ આપણી આસપાસ રોજ બને છે. અને કેટલીક વાર આ વિસ્મૃતિ છે ને વરદાન પુરવાર થાય. મને પોતાનો જ નંબર યાદ નથી, મૂકો ને બેન મારો પલ્લો છોડો. એ સ્થિતિમાં જ્યારે માણસ આવી જાય ત્યારે એને સમજાય કે પ્રેમ શું છે. જયભાઈ બધી પ્રેમની મીઠી મીઠી વાતો કરે છે, પણ આવા 2 ફોન કોલ આવે તો સમજણ પડે કે પ્રેમ થાય કે ન થાય. પણ પ્રેમ એની એક સિરિયસ બાજુ છે અને એ છે સ્મૃતિ. દરેક માણસની અંદર ક્યાંક છાને ખૂણે એક એવો ભીનો ખૂણો છે જે જિંદગી આખી તડકો ખાધા પછી પણ નથી સુકાતો. દરેક માણસ પોતાના ખિસ્સાની પાછળ એક એવું હૃદય સંતાડીને ફરે છે કે જે એ ખિસ્સાની બહાર કાઢવા તૈયાર નથી. એ હૃદય ધડકે છે અને વારંવાર ધડકે છે, પણ એની ધડકન એ માણસ સિવાય કોઈને નથી સંભળાતી. આ કેવી યાદ છે, આ કેવો સમય છે આજનો કે કમ્યુનિકેશનના આટલા બધા સાધનો છે, પણ એક ઘરમાં 2 ટેલિવિઝન, 2 જુદા લોકો જુએ છે. એક જ ફોન ઘરમાં રિંગ વાગે છે અને છતાંય બંને જણા પોતપોતાના મોબાઈલ પર બિઝી છે. આંખ ઉઘડે એટલે આપણને સૌથી પહેલા શું દેખાય છે? ઘડિયાળ, મોબાઈલ, પ્રિયજનનો ચહેરો. સવાર મુંબઈની હોય કે માથેરાનની, આમ તો શું ફેર પડે? પણ નાનકડો ફેર પડે છે. માથેરાનની સવાર નિરાંતની સવાર છે. આપણે કોઈ દિવસ સૂરજ ઉગતો હોય ત્યારે એવું કહીએ છીએ કે આમાં થોડો કેસરી રંગ ઉમેરો, આમાં થોડો પર્પલ ઓછો કરો ને પિંક ઉમેરો. પણ માણસને બદલવા કેવા બધા તૈયાર થઈ જઈએ છે. અને એ જે આખી વાત છે માણસને બદલવાની, એમાં ખુલ્લાપણું બંધ થઈ જાય છે. પંખીને તમે પૂરી દો ને પછી એ જે ગાય ફક્ત તમારા માટે જ ગાય. એના ગળામાં એક ખુલ્લો અવાજ નથી રહેતો. અને જ્યારે 2 લોકો એકબીજાથી દૂર થઈ જાય ત્યારે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે બંને જણા એકબીજાને પાંજરામાં પૂરવાનો પ્રયત્ન કરે છે. અને જેમ પુરાવાની શરૂઆત થાય એમ છટકવાની શરૂઆત થાય, જેમ સવાલો પૂછાય એમ ખોટા જવાબો શોધાય. કહેવાય છે કે ગુજરાતી પત્ની એક બહુ જ મોટું અસત્ય વારંવાર બોલે છે. શું? કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. જો બધાના ચહેરા તરત જ બાજુમાં જોયું બધાએ. અને આજના દિવસે જ્યારે આપણે આ સફરમાંથી, પ્રવાસમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે બધા પોતાની યાદોના ટાઈમ મશીનમાં ક્યાંક ને ક્યાંક જોડાશે એવો મને વિશ્વાસ છે. દાગનો એક બહુ સરસ શેર છે. ભૂલે હૈ રફતા રફતાઓને મુદ્દતોं में दाग, भूले हैं रफ्ता रफ्ताओं ने मुद्दतों में दाग, किश्तों में खुदकुशी का मजा हमसे पूछिए. अहमद फराजનો એક શેર મને બહુ જ ગમે છે. तुम्हें न सोचूं तो बदन टूटता है फराज, तुम्हें न सोचूं तो बदन टूटता है फराज, एक मुद्दत हो गई तेरी याद का नशा पाले हुए. આ દુનિયામાં યાદ એક એવી વસ્તુ છે જેના પર કોઈનો કંટ્રોલ જ નથી. એક સુગંધ ક્યાંક ઓડિટોરિયમમાં આવે ને તમને યાદના વનમાં ઘસેડી જાય. એક નામ તમે અછડતું સાંભળો અને બધું જ ભૂલાઈ જાય. આજુબાજુ કોણ છે, શું ચાલે છે, સામે કાર્યક્રમ શું છે, ને તમે તો ક્યાંય ફરીને પાછા આવીને બેસો, બાજુવાળાને ખબર ન હોય કે માણસ ક્યાં ફર્યા. અને કદાચ યાદ આવે ને ત્યારે ટેરવાને આંખ ફૂટે છે, ત્વચા શ્વાસ લેવા લાગે છે, આંખો મીચાઈ જાય છે. હથેળી બહુ વહેમવાળી જગ્યા છે. અહીં સ્પર્શ વસ્તાએ પ્રેતો થયા છે. હવે પાપણોમાં ભરાશે અદાલત, મેં સ્વપ્નોની રખવાના ગુનાહ કર્યા છે. આ સપના આપણને શ્વાસ લેવાની ફરજ પાડે છે. આપણે એમ માનીએ છીએ કે જેને આપણે સાવ ભૂલી ગયા છીએ એ અચાનક યાદ આવે છે.
અને એકવાર એ યાદ આવે ને પછી બીજું કશું યાદ આવતું નથી. આપણને સાદા નંબરો યાદ રહેતા નથી, શું જમ્યા એ યાદ રહેતું નથી, પણ 20 વર્ષ પહેલાં કોઈ એક વ્યક્તિએ શું કહ્યું હતું, એણે શું પહેર્યું હતું ને આપણી સામે કેવી રીતે જોયું હતું, એ ક્યારેય ભૂલાતું નથી. આમાં પુરુષોને ખાલી પ્રોબ્લેમ શું છે એ સમજો, એમને બિયર બારમાં જવાનું બહાનું જોઈએ છે. આમાં એવું છે કે આ બધી પરણેલી સ્ત્રીઓ દેવદાસ થાય છે, પુરુષ તો બિચારો પરણ્યા વગર જ દેવદાસ થઈ જાય છે, ખાલી રાહ જોતો નથી. હવે આમાં જો ડિબેટ પર ઉતરીએ તો વાત પૂરી નહીં થાય, પણ એને શું છે કે ચંદ્રમુખી તો મળે જ છે છેલ્લે, ઉર્મિલા તો બિચારી રાહ જ જોયા કરે છે. પણ બહુ સરસ વાત એક કહી દઉં ને પછી બહુ સુંદર ગીત આપણે સાંભળવાના છીએ. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વર્લ્ડ ક્લાસિક્સમાં ગણાય છે. દોસ્તોવસ્કી એક બહુ સરસ લાઈન લખી છે એમાં કે જો પ્રેમ હોય ને તો માણસ સુખ વગર પણ જીવી શકે છે. અને આ સુખ છે ને એ બહુ છેતરામણો શબ્દ છે, રિલેટિવ શબ્દ છે. જે હમણાં સુખ લાગે છે ને અડધો કલાક પછી નહીં લાગે, અને જે અડધો કલાક પહેલા સુખ લાગતું હતું એ આ મિનિટે નથી લાગતું. ખરેખર તો સુખ આપણી સાથે જ ચાલતું હોય છે, 1.5 ફૂટ દૂર, હાથ લંબાવીને પકડી શકાય એટલું નજીક, એની આંખોમાં આંખો નાખીને જોઈ શકાય એટલું પાસે, આલિંગનમાં લઈ શકાય, ભેટી શકાય, એને કહી શકાય કે તું જ સુખ છે. પણ થાય છે શું, એ જતું રહે છે ને પછી ખબર પડે છે કે આ જે ગયું ને એ સુખ હતું. અને પસંદગી કરવાની આવે ને તો હું માનું છું કે સ્ત્રી માટે તો ગજરો ને ડાયમંડ બંનેનું મૂલ્ય લગભગ સરખું જ હોય છે જો પતિ લઈ આવે ને તો. આઈ એમ શ્યોર તમે આપ્યો લાગે છે. પણ એક બહુ સરસ વાત છે કે એક 2 જણા બિયર બારમાં, જયભાઈએ કહ્યું એમ બેઠા હતા, દેવદાસ નહોતા, તો એકે બીજાને કહ્યું કે તને ખબર છે મારી વાઈફ મારી સાથે 1 મહિનાથી બોલતી નથી. એટલે એણે કહ્યું કે કેમ? કે મેં એને ડાયમંડનો નેકલેસ આપ્યો. કેમ? એટલે કે અમારી ડીલનો ભાગ હતો. હવે જો 6 મહિના નહીં બોલે તો હું એને ઇયરિંગ કરાવી આપીશ.